આજે તો હતા આપણે ગામડાની હવાર પડી ગઈ હતી ને ગામડાની હવાર કેવી હોય જોઈ લ્યો જરાક. તમે તો કોઈ દી ઘેટા બકરા જોયા નહીં હોય. મને એમ થયું કે તમને બતાવી દો ને કાંક ગામડાનો નજારો બતાવી દો. આવો કાંક હતો નજારો, બધી બાજુ લીલુંછમ ખેતર ને આ ને તે ને હરિયાળી જ હરિયાળી. આવો કાંઈક નજારો હતો ને આ એક બકરું ઘેટું અલગ પડી ગયું હતું તો હાલો કીધું આપણે એને ભેગું કરાવી દઈએ. कौन है ये लोग? कहां से आते हैं ये? ઘેટા બકરાને અલગ કરીને સીધા આવી ગયા હાઈવે ઉપર. હાઈવે ઉપર ડમ્પર બાકાજી કે બોલાવ્યા જતો તો આપણે તો કીધું આપણે એની સાઈડ કાપીએ. અને આ એક ગામ હતું, કયું ગામ હતું ગામવાળા જરા કમેન્ટ કરી દેજો. અને એ થોડાક આગળ હાલ્યા ગયા ત્યાં દેખાઈ ગયું હિટાચી. તમે કોઈ જોયું નહીં હોય જોઈ લ્યો, મેં દેખાડ. સીધા રવિવાર હતો પહોંચી ગયા. ચોપડીઓના પાના 4 વેદના અક્ષર હોય 4 અને વેદના અક્ષર જ્યારે કોઈનાથી ઉકલતા ન હોય મારા ભુવાઓ હું ધરતીનો ભારે જીલો ધરતીનો ભારે જીલો અંગારો એક વાર જો ખમકારો થાય અને કોના ચોપડા વાતીને નો બતાવું તો નો કડું ત્યાંથી ભાઈ આવી ગયા સીધા શીતલ પાર્ક. અને શીતલ પાર્કનો આવો કાંઈક નજારો હતો ને આ રોડ ઉપર બેઠો કીધું ભાઈ એકાદો વિડીયો ઉતાર લેવી. અને આ બધા હેલા જતા હતા ને આપણે વિડીયો ઉતાર લીધો. ત્યાંથી સીધા આવી ગયા હતા ગોડાઉને કીધું કૂતરા ભેગા ઘડી ખ્યાલ કરી લઈ. પણ કૂતરો થતો મારો બેટો રિયાઈ ગયો તો માનતો જ નતો. કેનો મને આય પણ ના એ માનવા તૈયાર જ નતો અને ખાલી ભૈયા જ રાખતો હતો. પછી કીધું નહીં માને આને જવા દો. કેટલો બોલાવ્યો રોજ કીધું હાલ બિસ્કિટ લઈ દો પણ નો સમજ્યો એટલે નો જ સમજ્યો એ માને. કૂતરા ભેગા રમીને પછી સીધા આવી ગયા હતા સિટીમાં રખડવા. રખડતા વિચાર આવ્યો કે આપણે એવું કાંઈક નવું કામ કરવી જે કામ કોઈ ન કરી શકતા હોય. કાંઈ એવું કામ કરવી. પછી યાદ આવ્યું કે એ કામ તો જે કોઈ ન કરી શકતા હોય એ આપણે શું લેવા કરવું જોઈએ. પછી પાછો વિચાર આવ્યો તો એવું કાંઈક કામ કરવું જે બધાય કરી શકે. પછી પાછો વિચાર કર્યો બધાય. कौन है ये लोग? कहां से आते हैं ये? ત્યાંથી સીધા સવારના પોરમાં આવી ગયા ગોડાઉને આવીને બહાર જોયું તો આ કાંઈક ગાડી રિપેર કરવા નથી, હમી કરાવવા નથી. એના માટે ક્રેન બોલાવી હતી. તો આમથી હાલી આવતી હતી ક્રેન. અને આ બધી ગાડીઓ આપણી પડી હતી. આ હતી ક્રેન. આ ક્રેનમાં ઓલી ગાડી બાંધીને હમી કરાવવા લઈ જવા નથી. કીધું કાંઈ વાંધો નહીં લઈ જાઓ, ગાડી તો હમી કરાવવી પડશે ને. અહીં બધા ગાડીમાં મથતા હતા. કીધું એ બધા ગાડી હમી કરાવશે ને આપણે ગાડી કાંઈ હમી કરાવવાની નથી. તો આવી ગયા આપણે રોડે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં બેઠા હતા. અહીંયા સાંજે આપણે બેઠા કાંઈક બેઠક કરતા હતા. રોડ ઉપર બધા માણસ હાલ્યા જાય અને જોતા હતા. કીધું જોઈ લેવી. સફેદ થાર બાર ને નીકળ્યા. ત્યાંથી સીધા રસ્તામાં પહોંચ્યા હતા. તો રસ્તામાં ચાલુ હતું થાંભલા રાખવાનું. અને થાંભલા ખોડતા હતા ને આપણે અહીંયા બેઠા જોતા હતા. કારણ કે આપણે જ કાંઈ કામ છે નહીં. આપણે તો નવરાત્રી આવવામાં ટાઈમ કાઢવાનો હોય. થાંભલા બધા કરતા હતા ને આપણે જોતા હતા. એ થાંભલા ખોડવા હાટું ટ્રેન બોલાવી હતી. અને હા તો પબ્લિકે એવડું ભેગું થઈ ગયું. તે બધા જોતા એ બધું જોઈને આવી ગયા આપણે કાલાવર રોડ ઉપર વરસાદ ચાલુ હતો એટલે સાઈડમાં હોન્ડા ટોકીને ઊભા રહી ગયા. આપણી પાસે ફોર વ્હીલ નથી જવા દેવી. પલળી જાય તો વળી પાછી ઉપાદી શરદી થઈ જાય. કરતાં સાઈડમાં ઊભું રહી જવું સારું.